આજે આખા ગુજરાતમાં આઈએમડીની આગાહી હતી કે આખા ગુજરાતમાં વરસાદ પડશે. અમદાવાદમાં પણ આગાહી હતી. અમદાવાદમાં જે આઈએમડીની આગાહી હતી તે પ્રમાણે વરસાદ વરસ્યો નથી, પરંતુ વરસાદ જે 1 થી 1.5 કલાક માત્ર વરસ્યો છે, પણ તમે હાલત જોઈ શકો છો કે કેવો વરસાદ વરસ્યો છે. અને તંત્રની પણ બેદરકારી કહી શકાય, કેમ કે અઠવાડિયા પહેલા જે ધોધમાર વરસાદ પડ્યો હતો અને એમાં અમદાવાદ આખું ડૂબી ગયું હતું. અમદાવાદમાં દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. તેમાંથી પણ તંત્રએ કોઈ પણ જાતની શીખ મેળવી નથી અને તમે જોઈ શકો છો કે આ દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. માત્ર 1 થી 1.5 કલાકનો વરસાદ વરસ્યો છે, તેમાં હાલત થઈ ગઈ છે. અને તંત્રએ કોઈ પણ જાતની શીખ આગલા વરસાદમાંથી મેળવીને જે એમને પગલાં લેવા જોઈએ તે પગલાં લીધા જ નથી, એવું આપણે ચોક્કસપણે સ્પષ્ટ દેખી શકાય છે. દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયેલા છે. ટ્રાફિકની પણ સમસ્યા ખૂબ વધી રહી છે. તમે જોઈ શકો છો કે દરેક ગાડીઓને દરેકના ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયેલું છે અને ટ્રાફિક ખૂબ જ છે. આ અમદાવાદ એસજી હાઈવે ઉપરનો સાઈડનો સર્વિસ રોડ છે, ગોતા વિસ્તાર પાસે આવેલો સર્વિસ રોડ છે. ત્યાં તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરાઈ ગયેલું છે. તંત્રની ખૂબ જ બેદરકારી છે. 1 થી 1.5 કલાકની અંદર વરસેલા વરસાદમાં પણ જો આ પરિસ્થિતિ હોય તો પછી આખો દિવસ કે 24 કલાક વરસાદ વરસ્યો હોત તો શું પરિસ્થિતિ થાત? ગયા વરસાદમાંથી પણ કોઈ સબક શીખ્યો નથી. કોઈ પણ જાતની અત્યારે એલર્ટ હોવા છતાં પણ તેને કોઈ પણ એક્શન લીધો નથી અને ફરીથી જે ગયા વખતે હતી અઠવાડિયા પહેલા એ જ સ્થિતિ ફરીથી સર્જાઈ રહી છે.